હોય એ લોકો બી આવું કરી શકતા હોય. ઘણા સમયથી જો સરકારી બધા કાર્યક્રમો હોય એમાં ઠાકોર સમાજનો એક દીકરો કે દીકરી હોતા નથી. ને આ વખતે પણ મેં જોયું જ્યારે વિધાનસભામાં દરેક કલાકારો સ્વાગત કર્યું, બહુ સારી વાત કહેવાય. બધા મોટા મોટા કલાકારો છે. ત્યારે મારા બધા ઘણા બધા વડીલોના, મારા ઠાકોર સમાજના બધા ઘણા બધા ચાહકોના ફોન આવ્યા, વિક્રમભાઈ તમે નથી ગયા? તો મેં કીધું ભાઈ મને આમંત્રણ નથી, કે આપણા સમાજના કોઈ કલાકારનું આમંત્રણ નથી એમ. ને પહેલાં બી ઘણું બધું થઈ ચૂક્યું, તમે કેમ કશું બોલતા નથી? તો મને લાગ્યું ચલો ભાઈ મારા પૂરતી વાત હોય તો હું જવા દઉં છું, પણ આ તો મારા સમાજના કલાકારોની વાત આવી એટલે મારે કહેવું પડ્યું લાવી થઈ. વિક્રમભાઈ, એવું નથી કે ઠાકોર અને ક્ષત્રિય સમાજના, તો એમાં જે હતા અલગ અલગ જ્ઞાતિ અલગ અલગ સમાજના છે. હા હા, કોઈ એક પર્ટિક્યુલર કોઈ જ્ઞાતિના લોકો આમંત્રણ હું જ્ઞાતિની વાત નથી કરતો. કલાકારની કોઈ જ્ઞાતિ હોતી નથી, બરાબર? એ તમે બધા આપણે બધા જાણીએ છીએ અને ઘણા બધા કલાકારો પણ કહે છે એવું કભી નાત જાત નથી હોતી. તો નાત જાત નથી તો પછી ઠાકોર સમાજના એના નામો લઈને તમે નાત જાત જ કરી ને? ઠાકોર સમાજના કેમ ના? વિક્રમભાઈ, ઠાકોર સમાજની બીજા ઘણા બધા એવા સમાજ છે અને બહુ સારા સારા કલાકારો દરેક સમાજમાં. તમે જો પટેલ સમાજ હોય કે બીજા ભરવાડ સમાજ, ઘણા બધા સમાજ છે એવા, પ્રજાપતિ સમાજ હોય, દરેક સમાજમાં સારા સારા કલાકારો છે. તો હું માનું છું ત્યાં સુધી સરકારશ્રીને હું ખાલી એટલી જ વિનંતી કરીશ કે દરેક જ્ઞાતિના કલાકારોને તમે બોલાવો, સારા સારા જે કલાકારો હોય, અને દરેકનું સન્માન થવું જોઈએ. ખાલી તમે જે તમારા મીડિયેટર જે છે, વચ્ચેવાળા જે છે, એ લોકો જે પસંદ કરે એને જ તમે બોલાવો, એનું સ્વાગત કરો એ ના ચાલે. અચ્છા, આમાં સ્પષ્ટતા કરો, તમને શું ખ્યાલ આવ્યો? કોણ મીડિયેટર હતું, કોના થ્રુ ત્યાં ગયા હતા અને કોને આમંત્રણ હતું, કઈ રીતે? મીડિયા દ્વારા જાણવા મળ્યું કે શંકરભાઈ ચૌધરી મારા ખ્યાલથી એમણે બધાને બોલાવ્યો તો એ મને મીડિયા દ્વારા જાણવા મળ્યું. વિક્રમભાઈ, હા, આપણે પટેલ સમાજના કલાકારો, ચૌધરી સમાજના કલાકારો, બ્રાહ્મણ સમાજ, બધા જ કલાકારો છે, કોઈને વાંધો નથી ઉઠાવ્યો. તમે વાંધો ઉઠાવ્યો એનું કારણ કે તમે સરકારી જે પ્રોગ્રામો તમે જોતા હશો, બધા ઘણા બધા થાય છે, ઇવેન્ટો થાય છે, એમાં તમે બીજા સમાજના, દરેક સમાજના, મારા ખ્યાલથી મોટા ભાગના બધા સમાજના હોય છે, પણ ઠાકોર સમાજનો કોઈ કલાકાર નથી હોતો, એટલા માટે મેં ખાસ આ વિરોધ ઉઠાવ્યો. સરકારી કામ નથી મળતું એ કારણ છે કે વિધાનસભામાં ન બોલાવ્યા? ના, સરકારી કામ મળવાની કોઈ સવાલ, મારો સમાજ આટલો મોટો છે, બરાબર? મને કે મારા ઠાકોર સમાજના કલાકારો કઈ સરકારી કામ નહીં મળે તો કઈ ભૂખે નહીં બેસી જવાનું, બરાબર? એટલે એ વાત ના, તમે ખોટી વાત કરો છો, એ વાત ના કરશો, બરાબર? સરકારી કામ શાંતિ એક વસ્તુ તમને કહું, પૈસા નથી મળતા, એ કામ નથી મળતું એવું નથી, પણ સરકાર દ્વારા જો કલાકારને પ્રોત્સાહન મળે તો કલાકારને વધારે એને ધગસ લાગે. સરકારનું સ્વાગત તમારી નારાજગી દર્શાવી, ઠાકોર સમાજને બોલાયા નહીં. હવે મારું ઠાકોર સમાજનું શું છે, શું કરવાનું? તમારા ચાહકો છે, બધા દરેક સમાજના, બધા મારા ચાહકો, દરેક સમાજના, બસ હું તો જ કહીશ કે મારા ઠાકોર સમાજ જે મને આગળ કહેશે વિડીયો મૂક્યા પછી ઠાકોર સમાજ કોઈ આગેવાનોએ તમારો બસ એ મેં વાત કરી કે તમે એક વાર આવો, ભૂપેન્દ્ર સાહેબ જોડે આપણા સમાજના અને બીજા સમાજના કલાકારો પણ સ્વાગત. સમાજ સમાજ જે છે જો આ ખેત છે ને આટલો નથી કે કોંગ્રેસનો નથી, કામ કરીશ. બીજી વસ્તુ મારે પોલિટિક્સ સાથમાં મને સ્પેશિયલ એમને મળ્યો હતો, એમના આશીર્વાદ હતા.
સાહેબ કામ કરે છે. ત્યારે પણ લાગે છે જોડે ત્યારે એ વખત 2007 ની વાત કરું છું. 25 વર્ષ થયા, બરાબર. રાજકારણ માટે રાજકારણમાં ઠાકોર સમાજ ને જે સમાજના લોકોને જે નથી મળ્યા એક અમારા ઠાકોર સમાજના બહુ આગેવાન છે, ગણજી છે, ઘણા બધા આગેવાન લોકો મને વાત કરી. અરે તમે સમાજ જે કહે છે, સમાજ જે નિર્ણય છે કે મારા માટે નહોતું કર્યું, મારા સમાજના કલાકારો સાથે દરેક બીજા કરવા માટે પણ મેં આપ્યું. તો એ જે કહે છે રાજકારણમાં આ બધું થાય છે. વિક્રમભાઈ, હજી સ્પષ્ટ ગોળ ગોળ જવાબ હું તમને એક કહું. એક તો સમાજ બોલાયા નહીં એટલે એમાં બધા એવું હતું. અમુક સમાજ હતા બાદ હતા. તમે એવું કહો કે મને મુખ્યમંત્રી બોલાવશે તો હું પાછો અમારા ચાહકો વિક્રમભાઈ આ સંમેલન સરકારના સંમેલન થતા છે, મત તમે નથી હોતા. પછી આજે છોકરો છે એની ક્યાં વેલ્યુ એ લોકો માનતા છે એટલે ના અને તો તમે લોકો જોઈએ બરાબર જોઈ સમજાય પિક્ચર જ્યારે સરકારી મળવાના પિક્ચર ત્યારે ગરીબ પિક્ચર સારી રક્ષક એવી પિક્ચર હતી જે પિક્ચર બહુ સરસ બની હતી. એના અંદર મેસેજ પણ મૂક્યો હતો કે ખેડૂત માટે સરકાર શું કરે લાગે એવું મેસેજ પણ હતું. સુંદર મજાના સોંગ તો એક ખેડૂત ના મળે એનું કારણ એ સરકારમાં જાય એમાં બી મીડિયેટરો છે સરકારથી નારાજગી કે જે મીડિયેટર કલાકારો હતા મીડિયેટર થી નારાજગી એટલા માટે સરકારને ખાલી વિનંતી કરું છું કે મીડિયા નારાજ તમને આગળ નુકસાન થાય. તમને ખબર તમે કોને તમે કહો છો એટલા માટે કે આજે તમે તો ખોલીને આવ્યા છો કે ભાઈ સમાજ સાથે આવું છે. આવા કેટલાય લોકો હશે કે મીડિયેટરથી પીડાતા હશે, મીડિયેટરથી ન્યાય નહીં મળતો હોય, તો કમસે કમ બાકીના લોકોને પણ ખબર પડે કે મીડિયેટર છે ને આ પ્રકારનું કામ કરે. હું એમ તો કહું છું કદી કોણ છે તમારા શંકરભાઈ ક્યારે
ના પણ કદાચ નામ નથી પરંતુ હવે અંતર કરી દીધું. મતલબ બહુ ટાઈમ પહેલા કદાચ એવું થયું છે કે ઠાકોરમાં કોઈ નેતા ઉભો રહ્યો છે તો મેં કદાચ એ વખતે કર્યું છે ત્યારે મારી પાસે પૂરી પ્રચારના કોઈ અમારા કલાકારો કલાકાર તરીકે થોડી કહું છું હોય તો ને કે એવું થઈ શકે એમ અને જે તમારી આ સરકારને સીધી ચીમકી છે કે ભાઈ ઠાકોર સમાજની હા ચીમકી નથી પણ જો હું તો વિનંતી કરું છું કે ઠાકોર સમાજને તમારે ન્યાય આપવો જોઈએ. ચીમકી નથી, હું તો વિનંતી કરું છું ભાઈ, વિનંતી કરું છું. એવું કહેવાનું છે તમારા નામ એટલા બોલાવે તો જ આ મામલો લાવશે બોલાવશે તો કલાઈ જશે. થઈ જીગર ઠાકોર તરબૂચ ઠાકોરજી નાના બાળકો કલાકારને કોણ અને કોનાથી ના આપણે આગળ શું કરવાનું છે? સમાજ જે કરશે સમાજના કરો છો સાથે કલાકારો